નમસ્કાર ખેડૂત મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો. તો ખાસ કરીને આજે આપણે આ વિડીયોમાં જોઈશું કે જે ચણાની ખરીદી છે ટેકાના ભાવે તેનું રજિસ્ટ્રેશન ચાલુ થઈ ગયું છે તેના વિશે આપણે માહિતી મેળવશું. અને ખાસ કરીને જે ટેકાના ભાવે ચણાની ખરીદી કરવામાં આવશે તેના ભાવ કેવા રહેશે અને કયા કયા ડોક્યુમેન્ટ રહેશે અને છેલ્લે જે રજિસ્ટ્રેશન કરવાની છે ટેકાના ભાવે અને ખરીદી માટે તેની તારીખ કઈ છે તેના વિશે આપણે આ સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોઈશું મિત્રો. તો ખાસ કરીને જો અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીજો અને વિડીયોને લાઇક કરીજો. તો હવે મિત્રો આપણે વાત કરી જે ચણાનું ટેકાના ભાવે ખરીદી થવાની છે તેના વિશે આપણે માહિતી મેળવી. તો ખાસ કરીને મિત્રો જે ચણાના ટેકાના ભાવે ખરીદી થવાની છે તેનું રજિસ્ટ્રેશન ચાલુ થઈ ગયું છે અને તેના માટે ખાસ કરીને ફોર્મ ભરવાની આપણે વાત કરી. તો મિત્રો જે રીતે આપણે કપાસ અને મગફળીનું જે રીતે ફોર્મ ભરતા એ જ રીતે તમારે ફોર્મ ભરવાનું છે. એટલે ડોક્યુમેન્ટનો તો ખાસ કરીને તમને ખ્યાલ જ હશે, કારણ કે 7/12 અને જે બેંકની પાસબુક અને આધાર કાર્ડની ઝેરોક્ષ આ ત્રણ ડોક્યુમેન્ટ માગશે મિત્રો. ખાસ કરીને તમારે ગ્રામ પંચાયત VCE અથવા તો જે ઓનલાઈનનું કામ કરતા હોય, જે ફોર્મ ભરતા હોય ત્યાં જઈને તમારે આ ફોર્મ ટેકાના ભાવે ચણાની ખરીદી છે તેનું ફોર્મ ભરી દેવાનું છે મિત્રો. તો ખાસ કરીને જે ખેડૂત મિત્રોને ચણાનું વાવેતર કરેલું છે તે તમામ ખેડૂત મિત્રો આ રીતે ફોર્મ ભરી શકે છે, જેથી કરી જે ચણાના ભાવ છે તે એક સારા માર્કેટમાં કરતાં વધારે મળે તેવું સરકાર દ્વારા પણ જણાવવામાં આવ્યું છે મિત્રો. ખાસ કરીને આ વર્ષે ચણાનું વાવેતર છે તે બહોળા પ્રમાણમાં કરવાનું આવ્યું છે, પરંતુ જે ચણાના ભાવ છે તે હાલમાં થોડા ઓછા મળી રહ્યા છે. ચણાના ભાવની વાત કરીએ તો અત્યારે માર્કેટમાં 1000થી 1050 સુધી ચાલી રહ્યા છે. અને હવે આપણે મિત્રો વાત કરીએ કે જે ટેકાના ભાવે ચણાની ખરીદી છે તેનો ભાવ આ વર્ષે કેટલો નક્કી કરવામાં આવ્યો છે. તો ખાસ કરીને જે ચણાના ટેકાના ભાવની ખરીદી કરવામાં આવશે તેનો ભાવ 1175 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે મિત્રો. તો ખાસ કરીને તમે કોમેન્ટમાં જણાવજો કે આ જે 1175 ભાવ નક્કી કરવામાં આવ્યો છે તે યોગ્ય છે કે નહીં, જરા કોમેન્ટ કરીને જણાવ. હવે ખેડૂત મિત્રો વાત કરીએ કે જે આ ટેકાના ભાવે ચણાની ખરીદી થવાની છે તેનું રજિસ્ટ્રેશન ચાલુ છે તેની છેલ્લી તારીખ કઈ છે. તો મિત્રો 5 માર્ચ છેલ્લી તારીખ છે. તો વધુમાં વધુ ખેડૂત મિત્રો વહેલી તકે જે ચણાની વેચાણ કરવાનું હોય, ટેકાના ભાવે દેવાના હોય તો વહેલી તકે રજિસ્ટ્રેશન કરાવજો, જેથી કરીને તમે તમારો વહેલા વારો આવે મિત્રો. ખાસ કરીને જે ચણાની કેટલી ખરીદી થશે તેના વિશે વાત કરીએ તો તે હાલમાં માહિતી આપવામાં નથી આવી, પરંતુ વધુમાં વધુ ચણા ખરીદી કરવામાં આવે તેવી માહિતી મળી રહી છે મિત્રો. તો ખાસ કરીને જેટલા પ્રમાણમાં ખેડૂતોને ચણાની ખરીદી કરવાની છે એ તે વધુ પ્રમાણમાં ખરીદી થાય તો ખેડૂત મિત્રોને ફાયદો થાય મિત્રો. વેચાણ પ્રમાણમાં વાવેતર પણ બહોળા પ્રમાણમાં છે મિત્રો. તો ખાસ કરીને તમામ ખેડૂત મિત્રો રજિસ્ટ્રેશન કરાવી નાખજો, કારણ કે જે માર્કેટમાં ભાવ ઓછો હોય તો ટેકાના ભાવે રજિસ્ટ્રેશન કરાવેલો હશે તો માર્કેટ કરતાં સારો ભાવ મળશે મિત્રો અને ખેડૂતોને ફાયદો થશે. તો વિડીયો તમામ ખેડૂત મિત્રોને શેર કરી દેજો, અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા મિત્રો. આભાર.